પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 225. આમાં ગૂઢ ભજન છે, અવળવાણીનું ભજન છે ને કહેવાય ને એ ટાઈપનું છે. અવળવાણી નહીં પણ આ યોગ માર્ગનું આ ભજન છે. એમાં એવું કહે છે ગેંદ બોલની જે વાત કરી છે ને, ગેંદ એટલે શું છે? આપણા મનની 3 જાતની વૃત્તિઓ હોય છે. મન આપણું 3 જાતનું એની વૃત્તિ હોય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. સવારે ઉઠીને નાહીએ એટલે આપણું મન સત્વગુણમાં ડૂબકીઓ મારતું હોય. જ્યાં આરતી કરીને પ્રસાદ લઈને ઊભા થઈ ગયા કે પછી રજોગુણમાં જાય, દોડમ દોડી કરે. અને રાત્રે ઘેર કામથી પરવાર્યા કે તમોગુણ, નિદ્રા શરૂઆત થાય. આવું આપણું મન 3 વૃત્તિઓમાં સતત ફર્યા કરે છે. તો બાપજી એ વૃત્તિઓને કંટ્રોલમાં લેવી અઘરી છે એ આ બોલની રમત વડે સમજાવે છે. કે આ એક એવો બોલ છે આપણે ભગવાન આપેલો છે કે હું મારી સહેલીઓ એટલે આપણી વૃત્તિઓ, એ બધી બહેનપણીઓની સાથે કહે છે કે હું આ ગેંદ રમું છું કે છે. અને એ રમું છું તો એવું થાય છે આ દડાને જ્યાં જ્યાં દાબું ને ત્યાં ત્યાં ઉડે છે. અને આકાશમાં પ્રયત્નનો અંત આવે છે. વ્યોમ માય થાય પ્રયત્ન ભંગ. એટલે કે છે કે આકાશ આપણું અંતઃકરણ છે ને એ દરિયો છે. અને દરિયામાં મોજા ઉછળે ને એવી રીતના આપણા અંતઃકરણમાં બધી વૃત્તિઓ રૂપી મોજા ઉછળે છે. એ સત્વગુણના હોય, તમોગુણના હોય અને રજોગુણના હોય, જાત જાતના મોજા ઉછળે છે કે છે. અને એક મોજાને દબાવ જાવ ને ત્યાં બીજું ઊંચું થાય. ખબર? આના માટેની એક પહેલાં એક એવી રમત આવતી ખબર? તો એક ચામડાનો આટલું ચોરસ આવે, આમ જરાક વેવ ફોર્મમાં હોય. અને તમને કહે કે આને બધા વેવને દબાઈને આમ સપાટ બનાવી દો. તમે એક પર પગ મૂકો ને તો બીજું ઊંચું થાય, એની પર પગ મૂકો ત્રીજું ઊંચું થાય. હરખું તો થાય જ નહીં બધું. ઘણીવાર શેતરંગીમાં પણ આવું થાય છે ને. શેતરંગી જો બરાબર છેડા પરથી આમ ખેંચીને ટાંકા માર્યા ને તો આવું થાય. આમથી દબાવો ને તો આમથી ઊંચી થાય, આમથી દબાવો તો આમથી ઊંચી થાય. આ વૃત્તિઓ બધી આવી છે. સત્વગુણને દબાવો જાઓ તો તમોગુણ ઉછાળા મારે, તમોગુણને દબાવો તો રજોગુણ ઉછાળા મારે. આવું કે છે એકને દબાવો ત્યાં બીજું ઉછળે, જ્યાં જ્યાં દાબું ત્યાં ત્યાં ઉડે, થાય વ્યોમ માહે પ્રયત્ન. 3 ગુણને દબાઈ શકાતા નથી. એ તો બહુ ઉપાસના પરિપક્વ થાય ત્યારે 3 ગુણ એક સાથે દબાવાય એ સ્થિતિ આવે. એક પડે અને એક ઉડે. મચ્યો અલૌકિક હૃદયમાં જંગ. અને હૃદયમાં એવો ગજબનો આ જંગ જામ્યો છે. એક ચડે છે ને એક પડે છે. આ અલૌકિક જંગ જામ્યો છે. ધોળો મનને ઉપર ખેંચે, ધોળો ઊંચે. ધોળો એટલે સત્વગુણ, એ મનને ઉપર તરફ ખેંચે. કાળો નીચે, કાળો એટલે તમોગુણ, એ માણસને ખાડામાં ફેંકે. અને પીળો વચ્ચે ખેંચે, રજોગુણ, એ સંસાર તરફ ખેંચે. ખ્યાલ આવ્યો ને? ધોળો ઉપર ખેંચે, કાળો નીચે ખેંચે, અને પીળો એટલે રજોગુણ, એ સંસાર તરફ ખેંચે. અને મનડું વચમાં 2ને દબાવી ત્રીજો ઉડે છે. અને જે જોઈને દેવો પણ દંગ થઈ જાય છે, દેવોને રાક્ષસો દંગ થઈ જાય કે આ વૃત્તિઓ કેવી છે. આખી જિંદગી આ 3ને સેટ કરવામાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય. આ લોકો હાર્મોનિયમમાં વગાડે ને, એક આમ દબાવે ને તો બીજી ઊંચી થાય, જેથી આંગળી ઊંચી થઈ તો ઊંચી થઈ જાય. એવી રીતનું છે આ બધું. 2ને દબાવતા ત્રીજી ઉડે. અને એ જોઈને દેવોને દાવાનો પણ દંગ થઈ જાય છે. એવી આ બધી વૃત્તિઓ છે. કોઈક જ વિરલો હોય ને ત્યાં 3 વૃત્તિઓને દબાઈ શકે છે, જે અવધૂત થાય તે. આ કિનારે જમુના, સામેના કિનારે ગંગા, અને વચમાં આત્મારૂપી કાનુડો આ બધો નૃત્ય કરે છે. આવ્યા 5 પંક્તિઓમાં થોડીક આ વૃત્તિઓની વાત કરી છે. મન એ સહેલી છે. અહીંયા સખી કીધું ને, સહેલીને એટલે મન એ બહેનપણી છે. અને આ વૃત્તિઓ બધી અંતઃકરણમાં જાગતી વૃત્તિઓ છે. ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ, ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ, ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ, ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ. જ્યાં જ્યાં દાબો ત્યાં ત્યાં ઉડે, થાય વ્યોમ માય પ્રયત્ન ભંગ. ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ, ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ. એક પડે એક ઉડે
રૂડિયામાં જંગ ગેંગ ખેલું રે હું તો સાહેલી સંગ ગેંદ ખેલું રે હું તો સાહેલી સંગ થોડો ઊંચે કાળો નીચે પીળો ખેંચે મનડું વચમાં સુસંગ ગેંગ